તો મિત્રો, આજે હું તમને એવી સરસ માહિતી આપવાનો છું કે આપણે ડીપ ઇરિગેશન એટલે કે ટપક પદ્ધતિથી આપણે ખેતી કરતા હોઈએ છીએ. તો જ્યારે એની સિઝન પતી જતી હોય ને આપણે નળીઓ બહાર કાઢીને ખેંચીને બહાર કાઢવાની હોય છે, એના પહેલાં આપણે એક ઉપાય એવો કરવાનો હોય છે કે જે ડીપ ઇરિગેશનની અંદર જે એના છિદ્રો હોય છે એમાં ક્ષાર બાજી જવાથી છિદ્રો પૂરાઈ જતા હોય છે. તો એ છિદ્રો આપણે સાફ કરવા માટે આપણે એસિડ એટલે કે એસિડ લાવી અને આ જે આપણું જે ફિલ્ટર છે એની અંદર આ પીપળાની અંદર આપણે એસિડ નાખી અને થોડું પાણી નાખી અને જેટલું આપણે એસિડ લઈ એના કરતાં 4 ગણું પાણી લઈ અને આપણે ડ્રીપ ઇરિગેશનની અંદર ડ્રીપમાં છોડીશું અને 12 કલાક જેટલું આપણે અંદર પાણી ભરીને રાખીશું. તો આપણે જે છિદ્રો પૂરાઈ જવાનો પ્રશ્ન બનતો હોય એ પ્રશ્ન બનશે નહીં અને આપણા જે પાઇપો હોય ડીપ ઇરિગેશનની એ પાઇપો સરસ રીતે સાફ થઈ જતી હોય. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ તમારો પાક લઈ અને કમ્પ્લીટલી નળી બહાર કાઢવાનો સમય થાય ત્યારે તમારે મેં જે પ્રમાણે વિડીયોમાં તમને બતાવ્યું હોય એ પ્રમાણે તમે એસિડ અંદર છોડી અને નળીની સાફ સફાઈ કરી શકો. તો ખેડૂત મિત્રો, તમે પણ આ રીતે સાફ સફાઈ કરશો તો તમારી ડીપ ઇરિગેશનની પાઇપ સારી રીતે સચવાશે અને લાંબો ટાઈમ રહેશે. તો જય જવાન, જય કિસાન.